ઓમ નમઃ શિવાય। શિવ મહાપુરાણમાં સંહિતા અધ્યાય 13 પુરાણ મહાત્મ્ય। જે બ્રાહ્મણ પોતે વેદશાસ્ત્રનું અધ્યયન કરીને બીજાને ભણાવે છે એને બમણું ફળ પ્રાપ્ત થાય છે। વળી જે પુરાણને જાણીને સર્વને નરકની કથાઓ સંભળાવીને સાવધાન કરે છે તે જ લોકો પુરાણ જ્ઞાતા છે। નરકમાં પડનારનું જે રક્ષણ કરે તે જ યોગ્ય માણસ છે તેમ કહી શકાય। એને સાધારણ માણસ ન જાણવો તે તો મનુષ્ય રૂપે આવીને જગતના ઉદ્ધારને માટે પ્રગટ થાય છે। પોતાના જ્ઞાન દ્વારા માણસને તારે છે। આ લોક તેમજ પરલોકના સુખની ચાહનાથી આ પ્રકારના જ્ઞાની પુરાણ વેતા શ્રેષ્ઠ બ્રાહ્મણને ધન, અન્ન, ભૂમિ, સુવર્ણ, ગૌ, રથ વગેરે વાહનો, હાથી, ઘોડા તેમજ સુંદર વસ્ત્ર આભૂષણનું યથાશક્તિ દાન કરે છે। આ પ્રમાણે યોગ્ય પાત્રને દાન આપવાથી મનોવાંછિત સુખ તથા અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। ધાન્ય વગેરે ઉત્પન્ન કરનાર ખેતરોનું દાન કરવાથી પ્રથમની 10 પેઢી તેમજ આવનારી 10 પેઢીને સંસાર સાગરથી પાર લઈ જાય છે। તેમજ આ સંસારના ભોગને પ્રાપ્ત કરીને વિમાન ઉપર સવાર થઈ શિવલોકને પ્રાપ્ત થાય છે। જે પુરુષ શિવાલય તથા વિષ્ણુ સૂર્યાદિ દેવોના મંદિરોના પુરાણોની કથા સંભળાવે છે તે રાજસુ યજ્ઞ તેમજ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરનાર થાય છે। તેમજ યજ્ઞ વગેરેનું પુણ્ય પ્રાપ્ત કરીને સૂર્યલોકમાં જઈને બ્રહ્મલોકમાં જાય છે। દેવતાઓના સન્મુખ પુરાણની કથા કરવાથી 1000 અશ્વમેઘનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। મુક્તિના અભિલાષીઓએ શ્રદ્ધાપૂર્વક શિવ પુરાણની કથા અવશ્ય સાંભળવી જોઈએ। જો હંમેશા બેસીને કથા સાંભળવાનો સમય ન હોય તો ઘડી બે ઘડી બેસીને કથા સાંભળવી જોઈએ। જો આમ ન બને તો મહિનામાં એક વાર તો શિવ પુરાણની કથા સાંભળવી જોઈએ। આથી કર્મ બંધનથી મુક્તિ થાય છે। જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નિરંતર યોગશાસ્ત્રનું અધ્યયન, પુરાણ શ્રવણ વગેરે કરતા રહેવું જોઈએ। એથી ધર્મની વૃદ્ધિ થાય છે। આ રીતે પુરાણો ઉપપુરાણો મળીને 36 પુરાણોમાંથી કોઈ પુરાણનું પણ જો શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવામાં આવે તો નિશ્ચિત રૂપે તે પુરુષની મુક્તિ થાય છે। ઓમ નમઃ શિવાય।